હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોની એક રેસીપી બનાવશું. વેકેશન પડી રહ્યું છે, બાળકો વધારે ભેગા થયા હોય, બાળકોને પ્રોત્સાહન આપવું હોય અથવા તો બાળકોની બર્થડે હોય, તો આપણે એને કંઈ નવી વસ્તુ બનાવીને ખવડાવીએ તો બાળકો બહુ ખુશ થઈ જાય છે. તો આજે બાળકોના પ્રિય એવા આપણે જામ સમોસા બનાવશું. તો એ ફટાફટ બની જાય છે અને એની રેસીપી આજે આપણે જોશું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો જામ સમોસા બનાવવા માટે આપણે જોઈશે આ સોજી, મિલ્ક પાવડર, ટોપરાનું છીણ, કાજુ બદામ અને જામ. અને આ મોણ માટે ઘી છે અને આ 1 વાટકી મેંદાનો લોટ. આ તળવા માટે તેલ. તો આ કાજુ બદામ છે એનો આપણે પાવડર કરી લઈશું. તો આપણે પહેલાં પેનમાં ઘી મૂકીશું. ઘીની અંદર જ આપણે સોજીને શેકવાની છે. તો 2 ચમચી જેવું મેં ઘી મૂક્યું છે એમાં. અને આ 3 ચમચી જેટલી સોજી છે. 3 થી 4 ચમચી, વજનમાં 50 ગ્રામ. પહેલાં સોજીને આપણે ધીમા ગેસે શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે સોજી એકદમ ફૂલી રહી છે અને આપણું ઘી છૂટું પડી રહ્યું છે. હવે એનો થોડો કલર હજી ચેન્જ થાય, થોડી બદામી થાય, પછી આપણે એને નીચે ઉતારશું. તો તમે જોઈ શકો છો આપણી સોજી એકદમ શેકાઈ ગઈ છે, સરસ બદામી કલર આવી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કાજુ બદામનો જે પાવડર કર્યો હતો એ આપણે નાખી દઈશું. તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને થોડું ઠંડુ થાય પછી એની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરશું. તો આપણું મિશ્રણ હવે ઠંડુ પડી ગયું છે. તો એમાં આપણે પહેલાં આ ટોપરાનું છીણ મિક્સ કરી નાખશું અને આ 2 ચમચી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે. તમારે આની અંદર માવો નાખવો હોય તો માવો પહેલાં શેકી અને પછી નાખી શકાય છે આમાં. હવે આ બધું સરસ મિક્સ થઈ જાય પછી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે નાખશું જામ. આ મિક્સ ફ્રૂટ જામ મેં લીધો છે. તમારે બાળકોને કોઈ પાઇનેપલ કે ઓરેન્જ જામ ભાવતો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મેં અત્યારે અહીંયા મિક્સ ફ્રૂટ જામ લીધો છે. આ 100 ગ્રામ જેટલો છે. એ આપણે સરસ રીતે આમાં મિક્સ કરી લઈશું. હવે આપણે બાઉલમાં લઈ લઈશું. આ મેંદાનો લોટ છે 150 ગ્રામ જેટલો, એ આપણે આમાં એડ કરી દઈશું અને આમાં મુઠ્ઠી પડતું મોણ નાખી અને કઠણ નહીં અને ઢીલો પણ નહીં, એવો આપણે ટાઈટ જ લોટ બાંધવાનો છે. આની અંદર મોટી 2 ચમચી જેટલું ઘી જોશે. હવે તમે જોઈ શકો છો આ મુઠ્ઠી પડતું આપણું મોણ થઈ ગયું છે. તો થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધશું. તો આમાં મને 4-5 ચમચી જેટલા જ પાણીની જરૂર પડી છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે સમોસા જેવો. તો હવે આને આપણે થોડી વાર ઢાંકી અને રેસ્ટ કરવા આપી દઈશું. તો આપણો લોટ હવે એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આમાંથી નાના નાના ગુલ્લા કરી અને આપણે નાના સમોસા જ બનાવવાના છે, મોટા સમોસા નથી કરવાના. તો આપણે હવે એના ગુલ્લા કરી લેશું. તો આપણે પૂરીની સાઈઝના જ આપણે ગુલ્લા લેવાના છે, પણ એકમાંથી આપણે 2 બનાવશું. એટલે આપણી સાઈઝ પૂરીના ગુલ્લા કરીએ છીએ એટલી સાઈઝ ઇનફ છે. તો હવે આને આપણી છે ને લાંબી પૂરી બનાવવાની છે. ગોળ પૂરી નહીં કરીએ, થોડી થોડી પોળી અને લાંબી. જેવી રીતે સમોસા આપણે ભરવા માટે પૂરી બનાવતા હોઈએ છીએ એવી લંબગોળ પૂરી બનાવવાની છે અને પાતળી વણવાની છે. તો આપણી લંબગોળ પૂરી વણાઈ ગઈ છે. હવે એને કટ કરી લેશું આપણે. ને આ રીતે એનો કોન તૈયાર કરી લેશું. કિનારીને બરોબર દબાઈ દેવાની છે કે જેથી કરીને આપણું સ્ટફિંગ નીકળી ના જાય. હવે એની અંદર આપણે આ સ્ટફિંગ ભરી દીધું છે. હવે એને પેક કરી લેશું. તો આ રીતે આપણે નાના સમોસા બધા તૈયાર કરી લેશું. તો આ રીતે બીજું સમોસું પણ આપણે તૈયાર કરશું. આ રીતે પહેલાં એને પેક કરી લેવાનું, કોન બનાવી
નાની ચમચીથી એમાં સ્ટફિંગ ભરી દેવાનું. પછી આપણે એને પેક કરી લેશું. આ રીતે આપણે બિલકુલ નાના સમોસા તૈયાર કરવાના છે, સરસ મજાના. તો આપણા સમોસા ભરાઈને રેડી થઈ ગયા છે. આટલી લોટ અને આટલામાંથી આપણા 30 જેટલા સમોસા તૈયાર થઈ ગયા છે. તો આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં સમોસા નાખીશું. બહુ ફાસ્ટ નહીં અને સાવ ધીમો નહીં, મીડિયમ ગેસ ઉપર આપણે આને તળી લેવાના છે, આછા ગુલાબી કલરના. સમોસા સરસ પેક કરવાના કે જેથી આપણા તેલમાં નીકળી ના જાય. તો આપણા સમોસા તળાઈ ગયા છે, કાઢી લેશું. આ નાના મોટા બધાને ભાવે એવી જામ સમોસાની સ્વીટ ડીશ આપણે રેડી થઈ ગઈ છે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આવતીકાલે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.